સાયલા પંથકમાં ખનીજ માફિયા ઉપર રાજકોટ ફ્લાઇંગ સ્ક્વોડનો સપાટો, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાં બેફામ બનેલા ખનીજ ચોરો પર રાજકોટ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. સાયલા સુદામડા હાઈવે પરથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા 5 ડમ્પરો ઝડપી પાડી અંદાજે 1 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવતા સ્થાનિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. રાજકોટની ટીમે જ્યારે હાઈવે પર ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું ત્યારે ખનીજ ચોરીની ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી. 3 ડમ્પરો પાસે ખનીજ વહન માટેનો કોઈ પણ માન્ય રોયલ્ટી પાસ નહોતો. 2 ડમ્પરોમાં નિયત પરમિટ કરતાં અનેક ગણો વધુ જથ્થો ભરેલો હતો. ઝડપાયેલા વાહનો પર નંબર પ્લેટ પણ લગાવવામાં આવી નહોતી, જેથી કાયદેસરની ઓળખ છુપાવી શકાય. રાજકોટ ફ્લાઇંગ સ્ક્વોડની આ સીધી કાર્યવાહીએ સ્થાનિક વહીવટીતંત્ર અને મામલતદાર કચેરીની કામગીરીની પોલ ખોલી નાખી છે. સ્થાનિક તંત્રની હાજરીમાં આટલા મોટા પાયે ખનીજ ચોરી કેવી રીતે ફૂલી ફાલી? રાજકોટની ટીમે આવીને કાર્યવાહી કરવી પડે તે સ્થાનિક અધિકારીઓની નિષ્ફળતા અથવા મિલીભગત તરફ આંગળી ચીંધે છે. મુદ્દામાલ સીઝ કરી વધુ તપાસના આદેશ. ઝડપાયેલા તમામ ડમ્પરોને હાલમાં સ્થાનિક ક્વોરી પ્લાન્ટ પર ખસેડી સીઝ કરવામાં આવ્યા છે. વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર જો સાયલાના અંતરિયાળ વિસ્તારો અને ક્વોરીઓમાં હજુ પણ ઊંડી તપાસ કરવામાં આવે તો રાજ્યવ્યાપી ખનીજ ચોરીનું મોટું નેટવર્ક પકડાઈ શકે છે.